સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। દેશના અનેક લોકોને સરકારી યોજનાઓનો લાભ પણ મળે છે, જેમાં મોટાભાગે ગરીબ, જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થાય છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ભારત સરકાર આ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઓછા દરે રાશન પણ આપે છે। સરકારની ઓછી કિંમતની રાશન યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે, પરંતુ મિત્રો, સરકારે રાશન કાર્ડ ધારકો માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે। 1 નવેમ્બરથી રાશન કાર્ડ બંધ થઈ જશે। રાશન કાર્ડ બંધ થવા પાછળનું શું કારણ હોઈ શકે છે તે પણ મિત્રો હવે આપણે જાણી લઈએ। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રાશન કાર્ડ ધારકોએ KYC કરાવવું જરૂરી છે। આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલાં જ જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા રાશન કાર્ડ ધારકોએ KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી। વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર KYC માટેની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે, એટલે કે જો કોઈ રાશન કાર્ડ ધારક 31મી ઓક્ટોબર સુધીમાં પણ KYC પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો નવેમ્બર મહિનાથી તેમને રાશન આપવામાં આવશે નહીં। આવા રાશન કાર્ડ ધારકોના નામ પણ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। KYC વગરના રાશન કાર્ડ રદ કરવામાં આવશે। આ પછી આ લોકોને સરકારની રાશન યોજનાનો લાભ પણ મળી શકશે નહીં। મિત્રો, રાશન કાર્ડ KYCને લઈને ઘણા લોકોના મનમાં પ્રશ્નો થાય કે સરકાર આખરે KYC શા માટે કરાવી રહી છે, તો તેના પાછળનું કારણ પણ આપણે જાણી લઈએ। તો મિત્રો, એવા ઘણા લોકો છે કે જેમના રેશન કાર્ડમાં નામ નોંધાયેલા છે અને એ લોકો રેશન કાર્ડ મેળવવા માટે પાત્રતા ધરાવતા નથી, અને બીજા ઘણા એવા લોકો છે કે જેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી, જેઓ મૃત્યુ પામ્યા છે, પરંતુ હજુ પણ તેમના નામ રેશન કાર્ડમાંથી હટાવવામાં આવ્યા નથી। હવે તમામ રાશન કાર્ડ ધારકો એટલે કે પરિવારના રાશન કાર્ડમાં નામ નોંધાયેલા તમામ લોકોએ KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। આ માટે તે તેની નજીકની ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિસમાં જઈ શકે છે। જો કોઈ સભ્ય KYC કરાવશે નહીં તો તેનું નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે।